नमस्कार। भगवान बिरसा मुंडा के भगवान बिरसा मुंडा के आभार। भगवान बिरसा मुंडा जन्म जयंती ना प्रसंगे आजना रथयात्रा में अपनी सौनी वच्चे आ विस्तारना लोक लाड़ीला અને હંમેશના માટે જંગમાં લોકોમાં રહેતા અને હંમેશના લોકોના સંપર્કમાં રહીને અનેક કામ કરનારા અનેક વર્ષોથી એવા લોકલાડીના સાંસદ મનસુખભાઈ સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેજી, આપણા સૌના વડીલ હર્ષદભાઈ, મારી સાથે આદિવાસી મોરચાના જોડાયેલી ટીમ અને આટલી મોટી સંખ્યામાં ટૂંકા સમયની ગાળાની અંદર ખબર પડવા છતાં આટલી મોટી સંખ્યામાં બેઠેલા મારા વડીલો, ભાઈઓ, બહેનો, આ રથયાત્રા ડાંગથી નીકળીને આજે આ ભરૂચ જિલ્લામાં નેત્રંગ ખાતે આપણે ભેગા થયા છીએ। भारतना आजादीना संग्राममां भगवान बिरसा मुंडानुं योगदान खूब मोटुं हतुं अने भगवान बिरसा मुंडा मात्र आदिवासी समाजना न हता पण दरेक समाज माटे हता। भगवान बिरसा मुंडा ना बलिदानने कारणे आजादी मेळवવાની एक प्रेरणा मળી હતી। એવા આ ભગવાન બિરસા મુંડા હતા અને એટલા માટે જ ભારત સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ પૂરા દેશની અંદર પૂરા રાજ્યોમાં 15મી નવેમ્બર ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ ઉજવવાના ભવ્યતા ભવ્ય ઉજવાય એના માટે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો હતો। એના ભાગરૂપે ગુજરાત સરકારે અને તે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદિજાતિ વિભાગે આ રથયાત્રાનું આયોજન કરીને કે જે ગુજરાત સરકારની લોક કલ્યાણ યોજના છે, केंद्र सरकार की लाभकारी योजनाओं से अने बिरसा मुंडा भगवान की जीवन की प्रेरणा मळे ए हेतु थी आ रथयात्राનું आयोजन કરવામાં આવ્યું છે। ત્યારે આઝાદીના અમૃતકાળ દરમિયાન એક આદિવાસી સમાજ માટે એક ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો હતો કે જેમણે દેશ અને વિદેશને વિકાસની રાજનીતિ શીખવી છે અને ગુજરાતના પૂર્ણતા પુત્ર એવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસી સમાજ માટે એક રાષ્ટ્રીય આદિવાસી ગૌરવ દિન 15 નવેમ્બરે જાહેર કર્યું હતું અને પૂરા દેશની અંદર આ જાહેર રજાનો મંજૂરી આપી હતી કેન્દ્રએ। એટલા માટે જ આ 15મી નવેમ્બર આપણે ઉજવીએ છીએ ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ। અહીંયા બેઠેલા બધા જ લોકો જાણે છે આપણે શાળામાં જતા હતા ત્યારે પુસ્તકોની અંદર વીર ભગતસિંહ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, આવા અનેક વીર પુરુષોનો આપણે પાઠ્યપુસ્તકોમાં અભ્યાસ કર્યો છે। એની જીવન ચરિત્ર આપણે જોયું પણ છે। પણ માત્ર 25 વર્ષની ઉંમરે भगवान बिरसा मुंडाए देशना आजादी माटे पोतानी जान आप्यो होय अने आदिवासी समाज माटे जंगल, जमीन, जळना हक माटे पोताना प्राण आपी दीधा होय एवा बिरसा मुंडा भगवान इतिहास में क्यारे नाम न हतुं अने ए इतिहास में खोलवा माटे ज्यारे आदिवासी समाजनी अंदर जीवननी प्रेरणा मळे जीवानी अने समाज माटे कंईक करવાની પ્રેરણા મળે એ હેતુથી જ્યારે આદિવાસી સમાજમાંથી મોદી સાહેબે યાદ કરીને આપણી સમક્ષ બિરસા મુંડા ઇતિહાસ ખોલ્યો હોય
ત્યારે કેન્દ્ર સરકારને આપણે અભિનંદન આપવા પડે. આપણે જાણીએ છીએ કે આદિવાસી સમાજનું આઝાદીમાં બહુ મોટું યોગદાન હતું અને હંમેશા આદિવાસી લોકો રાષ્ટ્રભક્ત છે જ. પણ આપણે જોયું છે, ઇતિહાસ પણ જોયા છે કે સોમનાથના વેગળા ભીડની વીરતા હોય, માનગઢ પંચમહાલનો જે છે ત્યાં ગુરુ ગોવિંદના 1600 લોકોએ, આદિવાસી લોકોએ શહીદી વોરિયરથી જાન આપ્યા હતા. એ આપણે ત્યાં સાક્ષી છે. તાત્યા ભીલ હોય, રૂપા નાયક હોય, એવા અનેક આદિવાસી નેતાઓનું મહાક્રાંતિકારી અને વીર જે દેશને કહેવાય એ આપણે આદિવાસીઓની આઝાદીમાં ખૂબ મોટો ફાળો છે. આપણને બહુ ઓછા ખબર નથી, બધા લોકોને ઘણા ઓછો ખબર હોય કે ડાંગના રાજાઓએ પણ મોગલ અને અંગ્રેજો સામે લડાઈ આપી હતી. અને એટલા માટે જ આ બિરસા મુંડા ભગવાન એવા આપણા આદિવાસી સમાજના વીર નાયક હતા કે જેમને આજે પણ આદિવાસી સમાજમાં ખૂબ ગર્વથી અને સન્માનપૂર્વક બિરસા મુંડા ભગવાનનું નામનું સ્મરણ કરવામાં આવે છે. અને આ યોગદાનના કારણે જ આ ભારતીય સંસદની ગૃહમાં એક બિરસા મુંડા ભગવાનની તસવીર મૂકવામાં આવી છે, જગ્યા આપવામાં આવી છે. એ માત્ર ને માત્ર આદિવાસી સમુદાયમાંથી એકમાત્ર બિરસા મુંડા ભગવાન છે કે એમને જગ્યા સંસદમાં આપવામાં આવી છે. અને એટલા માટે જ આદિવાસી સમાજને પણ એક કંઈક કરવા માટેની પ્રેરણા મળે, આ હેતુથી મોદી સાહેબે નિર્ણય લીધો હોય ત્યારે આપણને બધાને ખૂબ આનંદ પણ થયો.